ત્યારે ઘણા બધા રિસ્ટ્રિક્શન હતા. હવે સરકાર આ બાબતમાં પોઝિટિવલી વિચારી રહી છે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષ શ્રી, છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વીજળી આપવાનો નિર્ણય થયો. એને અમે આખા જિલ્લા વતી ખેડૂતો વતી હું આભાર માનું છું માનનીય મુખ્યમંત્રી અને માન્ય કનુભાઈ દેસાઈનો સાહેબ. હવે અમે એટલા માટે આભાર માનીએ છીએ સાહેબ, રાતે સાહેબ ખેડૂતોને વીજળી પેલા દીપડા આ બધું બહુ નુકસાન થતું હતું. અમે રજૂઆત પણ સાહેબ કરતા હતા, એટલે અમારી રજૂઆતનો પ્રશ્ન સાહેબ હલ થઈ ગયો છે. એટલે મારે માન્ય નીતિનભાઈ પટેલ જો ત્યાં જવાબ આપતા હોત ને તો એ રીતે આપોત કે અહીંયા હાપ આવતા હતા, હાપમાંથી બચાવી લીધા, રાત્રે તમારે સુવા માટે ત્યાં જવું પડતું ખેતરે, આ બધી સમસ્યાઓ. ચલો એટલે છોટાઉદેપુર જિલ્લામાં જોડે પૂછવા માંગુ છું કે સૌથી પહેલાં તો અમીરગઢને દોતાનને છૂટા છવાયામાં જે નાના ખેડૂતો છે એમને જે 7.5 હોર્સપાવરની જે કનેક્શન આપવામાં આવે છે, પણ પાણી ઓછા હોવાના કારણે અમુક ખેડૂતો મોટા રહી જતા, તો 5 હોર્સપાવરનો કનેક્શન આપવા મૂકો છો કે કેમ? અને બીજું કે એક જ સર્વે નંબરની અંદર એક ભાઈને કનેક્શન આપવામાં આવે છે ને બીજા ભાઈને આપવામાં આવતું નથી, તો એક સર્વેમાં 2 કનેક્શન આપવા માંગો છો કે કેમ? અને ત્રીજો કે અમીરગઢ ને દોતા તાલુકા ફોર્મ હાઉસમાં ઘર વપરાશ માટે લાઈવ કનેક્શન આપવા માંગો છો કે કેમ? ત્યારે આપણે શરૂઆતમાં આપણી ગુજરાતમાં પાવરની શોર્ટેજ હતી, ત્યારે ઘણા બધા રિસ્ટ્રિક્શન હતા. હવે સરકાર આ બાબતમાં પોઝિટિવલી વિચારી રહી છે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષ શ્રી, છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે શું કામગીરી કરવામાં આવી અને તેની પાછળ કેટલો ખર્ચ થયો છે? અધ્યક્ષ શ્રી, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 66 કેવીનું એક નવીન સબસ્ટેશન અને 66 કેવીની 45.5 સર્કિટ કિલોમીટર નવી વીજ લાઇન નાખવામાં આવી છે, અને એ માટે 32 કરોડનો ખર્ચ થયેલો છે. માન્ય અવેશીભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, સૌ પ્રથમ તો અમારા સાહેબ છોટાઉદેપુર જિલ્લામાં માન્ય મંત્રીશ્રીએ કહ્યું એમ કે દિવસે વીજળી આપવાનો નિર્ણય થયો. એને અમે આખા જિલ્લા વતી ખેડૂતો વતી હું આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી અને માન્ય કનુભાઈ દેસાઈનો સાહેબ. હવે અમે એટલા માટે આભાર માનીએ છીએ સાહેબ, રાતે સાહેબ ખેડૂતોને વીજળી પેલા દીપડા આ બધું બહુ નુકસાન થતું હતું. અમે રજૂઆત પણ સાહેબ કરતા હતા, એટલે અમારી રજૂઆતનો પ્રશ્ન સાહેબ હલ થઈ ગયો છે. એટલે મારે માન્ય નીતિનભાઈ પટેલ જો ત્યાં જવાબ આપતા હોત ને તો એ રીતે આપોત કે અહીંયા હાપ આવતા હતા, હાપમાંથી બચાવી લીધા, રાત્રે તમારે સુવા માટે ત્યાં જવું પડતું ખેતરે, આ બધી સમસ્યાઓ. ચલો એટલે છોટાઉદેપુર જિલ્લામાં સાહેબ તાલુકાવાર કેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવેલ છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 846 ગામોના 42,670 ખેડૂતોને આપવામાં આવ્યું છે. ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂત છે આપણો જગતનો તાજ છે, અને બધા ખેડૂતોને મફત વીજ કનેક્શન આપવાની યોજના કોઈ વિચારણામાં છે કે કેમ? હા, માન્ય અધ્યક્ષશ્રી, જે ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવ્યા છે એ 5 વર્ષ માટેની ગેરંટી સાથે એ લોકોના મેન્ટેનન્સ સાથે દરેક જિલ્લામાં આઈડેન્ટિફાઈ થયેલા છે વેન્ડરો, અને ત્યાર પછી પણ થાય તો એના માટે દિવસે વીજળી આપવાની વીજ લાઇનમાંથી આપવામાં આવશે. આ રીતનો નિર્ણય થયેલો છે. માન્ય સી.કે. રાહુલજી. માન્ય અધ્યક્ષશ્રી, આ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો વિચાર જે આવ્યો અને અમલમાં મૂક્યો, શરૂઆતમાં 4 જિલ્લામાં દિવસે ખેડૂતોને વીજળી આપી, તો અનુક્રમે બાકીના જિલ્લામાં દિવસે વીજળી આપવા માટેનું સરકારશ્રીનું પ્રયોજન છે, અને આ પ્રયોજન કેટલા વર્ષમાં કેટલા દિવસમાં ખેડૂતોને, તમામ ખેડૂતોને ગુજરાતના બીજા જિલ્લામાં દિવસે વીજળી મળે એવું કોઈ આયોજન સરકારશ્રીએ વિચાર્યું છે કે કેમ? માન્ય મંત્રીશ્રી. મેં જવાબ આપ્યો તેમ બનાસકાંઠા, કચ્છ અને અમુક ગામોમાં બાકી છે, 3% ગામોમાં. અધરવાઇઝ બીજા બધા ગામોમાં વીજળી આપી દેવામાં આવી છે. માન્ય શ્રી લવિંગજી સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓના વીજ ગ્રાહકોએ વીજ બિલમાં ભરપાઈ કરવાના થતા ફ્યુઅલ ચાર્જમાં
કરવામાં આવેલા ઘટાડાને કારણે પાટણ જિલ્લાના અલગ અલગ કક્ષાની વીજ ગ્રાહકોને છેલ્લા 1 વર્ષમાં બિલમાં કુલ કેટલી રાહત મળેલ છે અને ઉક્ત સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં પાટણ જિલ્લાના કેટલા બીપીએલ કક્ષાના રહેણાંક વીજ ગ્રાહકોને વીજ બિલમાં કુલ કેટલી રાહત મળેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, રહેણાંક વિસ્તારના ગ્રાહકોની સંખ્યા છે 3,58,358. રાહત આપવામાં આવી છે 4,80,00,000. જનરલ લાઇટ હેતુ માટે જે ગ્રાહકો છે 5,786, એમને 28 લાખની રાહત આપવામાં આવી છે. વાણિજ્ય માટે 46,103 ગ્રાહકો છે, એને 3,15,00,000ની રાહત આપવામાં આવી છે. વોટર વર્ક્સ માટે 1,628 ગ્રાહકો છે, 1,97,00,000ની રાહત આપવામાં આવી છે. અને એચટી લાઇન માટે 318 ગ્રાહકોને 11,45,00,000, એટલે કે ટોટલ 4,12,193 ગ્રાહકોને 21,65,00,000ની રાહત આપવામાં આવી છે. અને ઉક્ત સ્થિતિએ 2 વર્ષમાં પાટણ જિલ્લાના બીપીએલ કક્ષાના લગભગ 23,972 વીજ ગ્રાહકોને છેલ્લા 2 વર્ષમાં વીજ બિલમાં 87,69,000ની રાહત આપવામાં આવી છે. માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આજની તારીખમાં વીજળી ઉત્પાદન કરતાં આપણે સરપ્લસ થયા છીએ કે કેમ, અને ખેડૂતોને તરત કનેક્શન આપ્યું છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ એક કમિટમેન્ટ આપેલું છે કે આખી દુનિયામાંથી કાર્બન ઉત્સર્જન 2070માં 0 કરવા માટે ભારત 500 ગીગાવોટ એટલે કે 5 લાખ મેગાવોટની વીજળી ઉત્પન્ન કરશે રિન્યુએબલ એનર્જીથી. એમાં આપણું ગુજરાત 100 ગીગાવોટ બનાવવા જઈ રહ્યું છે. અને આપણા ગુજરાતે જે સૌર ઉર્જા અને પવન ઉર્જાના લીધે જે વીજળી પેદા કરી છે એના લીધે જ આપણે દિવસે વીજળી આપી શક્યા છે. અને અત્યારે વીજ જોડાણની ખેતીવાડીની વાત કરીએ તો 3 થી 4 મહિના જેટલું જ ફક્ત પેન્ડિંગ છે વીજ જોડાણ આપવાનું. માન્ય શૈલેષભાઈ. અધ્યક્ષ, 21.65 કરોડની રાહત થઈ, 4,12,193. તો એક વીજ ગ્રાહકને માસિક કેટલી રાહત થઈ, જરા આપણી પાસે આંકડો મને આપશો? માસિક, દૈનિક એવું બધું ક્યાંથી કાઢી છે? આપની પાસે અવેલેબલ હોય તો આપો. તમને હું જવાબ આપી દઈશ.